વેલકમ ટુ રંજન એકેડમી। તો ફ્રેન્ડ્સ, થંબનેલમાં તમે જોયું જ હશે, ડીસી જનરેટરના આપણે મોસ્ટ આઈએમપી સૂત્ર જે છે બધા આ એક વિડીયોમાં કવર કરી લેશું, બરાબર। આની પહેલાના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મર અને બેઝિક ઇલેક્ટ્રિકલના વિડીયો તમે જોયા હતા, જેમાં ટ્રાન્સફોર્મરનો એક વિડીયોની અંદર બધા સૂત્ર આપણે કવર કરી લીધા હતા અને બેઝિક ઇલેક્ટ્રિકલના ટોટલ 3 વિડીયો બનાવ્યા હતા, બરાબર। બેઝિક ઇલેક્ટ્રિકલના 3 વિડીયોની અંદર તમને બધા બેઝિક ઇલેક્ટ્રિકલના સૂત્રો કવર કરાવ્યા હતા, જેથી તમને એ વિડીયો તમે ન જોયા હોય તો તમે જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવે કે કયા કયા પ્રકારના સૂત્ર છે, કેવા કેવા દાખલા એમાંથી પૂછાય છે। ઓકે, હવે આજે આપણે શરૂઆત કરીએ ડીસી જનરેટર ના સૂત્ર વિશે આપણે શરૂઆત કરશું, બરાબર। ડીસી જનરેટરની અંદર ખાલી જસ્ટ 30-40 મિનિટની આસપાસનો વિડીયો થશે, એમાં હું તમને એક બે દાખલા ગણાવી દઈશ કે તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રકારના દાખલા પૂછાય તો કેવી રીતના આપણે કરી શકીએ, બરાબર। હવે જો ડીસી જનરેટર છે, ઓકે, તો કે ડીસી જનરેટરની અંદર આપણે સૌથી પહેલા તો ઈએમએફ નું સૂત્ર આપણે જોવું પડે। ઈ બરાબર તો કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ ના સિદ્ધાંત ઉપર આપણે ડીસી જનરેટર વર્ક કરે છે, તો E BLV વોલ્ટ, બરાબર, અથવા E BLV sin θ, બરાબર। આ બે સૂત્રો તમારે લાગુ પડે। B એટલે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી, B એટલે ફ્લક્સ ડેન્સિટી, બરાબર। L એટલે લેન્થ ઓફ કંડક્ટર, અને V એટલે વોલ્ટેજ નહીં પણ વેલોસિટી, બરાબર, વેલોસિટી, બરાબર। આટલું તમારે આ એક મોસ્ટ આઈએમપી સૂત્ર છે। ઘણી વખત સિમ્પલ આવા દાખલા તમને પૂછાઈ જતા હોય છે કે ફ્લક્સ ડેન્સિટી આપ્યું છે, લેન્થ આપી છે અને વેલોસિટી આપી છે, તો ઈએમએફ ફાઇન્ડ કરો, અથવા sin θ વાળું E બરાબર BLV અથવા E બરાબર BLV sin θ, અહીંથી તમને દાખલો પૂછાઈ જાય છે, ક્લિયર। હવે સેમ ટુ સેમ આના પછી આપણે ડીસી જનરેટરની અંદર બીજું અને મોસ્ટ આઈએમપી સૂત્ર જે આપણે કહેતા હોઈએ છીએ, બરાબર, EMF ઇક્વેશન, તો EMF બરાબર આપણે લખતા હોઈએ છીએ phi ZNP divided by 60A, બરાબર, phi ZNP divided by 60A, આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે અહીંયા તમે જુઓ તો કે phi એટલે શું છે, તો કે ફ્લક્સ પર પોલ, બરાબર। Z એટલે નંબર ઓફ આર્મેચર કંડક્ટર, બરાબર। એના પછી N એટલે સ્પીડ ઇન RPM, બરાબર, રેવોલ્યુશન પર મિનિટ, સ્પીડ ઇન RPM, અને P એટલે નંબર ઓફ પોલ, બરાબર। A એટલે A બરાબર શું થશે, નંબર ઓફ પેરેલલ પાથ, બરાબર। આ આપણું સૂત્ર છે E બરાબર phi ZNP 60A। આ મેઈન સૂત્ર છે, એકમ આવશે એનો વોલ્ટ, કારણ કે EMF આપણે ફાઇન્ડ કરીએ છીએ, બરાબર, ડીસી જનરેટરનું EMF નું સૂત્ર। અને ડીસી મોટર હોય તો આ બેક EMF થઈ જશે, બરાબર। હવે આ બધી વસ્તુઓ તમને અહીંયા સમજાવી દીધી। હવે બીજી વસ્તુ કે આ આર્મેચર પેરેલલ પાથ છે, તો લેપ વાઇન્ડિંગ હોય તો ઇન લેપ વાઇન્ડિંગ, બરાબર, A P, એનો મતલબ કે જેટલા પોલ હશે ને એટલા નંબર ઓફ પેરેલલ પાથ હશે। સપોઝ કે તમને એમ કીધું કે 4 પોલ છે, તો નંબર ઓફ પેરેલલ પાથ લેપ વાઇન્ડિંગ ની અંદર નંબર ઓફ પેરેલલ પાથ 4 થશે। તમને એમ કીધું 2 પોલ છે, તો નંબર ઓફ પેરેલલ પાથ 2 થશે, બરાબર। હવે યાદ રાખવાની તમે મેથડ કહું, જો લેપ વાઇન્ડિંગ માં અહીંયા P છે, બરાબર, તો નંબર ઓફ આર્મેચર, નંબર ઓફ પેરેલલ પાથ કેટલા થશે, તો અહીંયા લેપ P આવ્યો લેપ ની અંદર, તો A બરાબર P। હવે વેવ વાઇન્ડિંગ ની વાત કરીએ તો કે વેવ વાઇન્ડિંગ માં ઇન વેવ વાઇન્ડિંગ A = 2, બરાબર। એનો મતલબ કે હવે અહીંયા પોલ 4 હોય 5 હોય એનાથી વેવ વાઇન્ડિંગ માં કાઈ ફરક નથી પડતો, વેવ વાઇન્ડિંગ A બરાબર 2, બરાબર। એની અંદર આર્મેચર પર નંબર ઓફ પેરેલલ પાથ કેટલા થશે, 2 થશે, ક્લિયર। આટલું તમારે યાદ રાખવાનું છે। લેપ વાઇન્ડિંગ હોય તો A બરાબર P, વેવ વાઇન્ડિંગ હોય તો A બરાબર 2। એનાથી શું ફરક પડે એ આપણે દાખલામાં હું તમને સમજાવીશ, બરાબર, એટલે તમને વધારે ખ્યાલ આવશે। આનો એક આપણે દાખલો લેશું હમણાં, તો અત્યારે આટલું યાદ રાખો, લેપ વાઇન્ડિંગ બરાબર A બરાબર P થશે, વેવ વાઇન્ડિંગ એટલે A બરાબર 2 થશે, બરાબર। હવે આને યાદ રાખવાનું, જો આપણે ગુજરાતીમાં વેવ લખી તો શું થાય, તો કે વેવ આ કેટલા અક્ષર છે, 2, તો A બરાબર 2। લેપ તો અહીંયા P છે, તો A બરાબર P, બરાબર।
લેપ વાઇન્ડિંગ ક્યાં વપરાય છે? તો કે લો વોલ્ટેજ હાઈ કરંટ, અને વેવ વાઇન્ડિંગ ક્યાં વપરાશે? તો કે હાઈ વોલ્ટેજ લો કરંટ. ક્લિયર? એ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા ખાલી સૂત્રો નહીં, એ ઉપરાંત બીજી પણ બાબતો હું તમને બોલતો જઈશ, તો એ પણ તમે સાથે સાથે નોટ્સ કરતા રહેજો, એટલે તમને શું છે કે એક રિવિઝન ટાઈપ આખું થઈ જશે. બરાબર? આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે? અને બીજું તમે અહીંયા જુઓ તો કે EMF છે, બરાબર? તો કે અહીંયા તમે જો Z, બરાબર, એના પછી P, એના પછી A છે ને, એ બધું કોમન છે. બરાબર? મતલબ કોન્સ્ટન્ટ વસ્તુ છે. તો EMF કોના ઉપર આધાર રાખે છે? તો તમે ઈ જુઓ, EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi n. બરાબર? EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi into n. ફ્લક્સ અને સ્પીડ ઉપર આધાર રાખે છે. એનો મતલબ કે ફ્લક્સમાં વધારો થશે તો EMF માં વધારો થશે, સ્પીડમાં વધારો થશે તો EMF માં વધારો થશે. EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi into n. આટલું તમારે યાદ રાખવાનું છે, કારણ કે જો Z, પોલ અને A, બરાબર, એના ઉપર આધાર રાખે, પણ એ વસ્તુ ડિઝાઇનમાં કોન્સ્ટન્ટ કરી લીધી હોય, ડિઝાઇન થઈ ગઈ હોય ત્યારે જ નક્કી થઈ ગયું હોય. બરાબર? પણ ફ્લક્સ અને સ્પીડ છે એ આપણે અલગ અલગ લોડ ઉપર અલગ અલગ આપણે જે પ્રમાણે કરંટ આપીએ છીએ એના મુજબ આધાર રાખે છે. એટલે EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi into n. આટલું તમારે મગજમાં રાખવાનું છે. ક્લિયર? તો આ રીતના તમે અહીંયા જુઓ, આટલા સૂત્રો મેં તમને લખાવ્યા છે. બરાબર? હવે આપણે એક દાખલો લઈએ એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવે. ઓકે? તો EMF ઇક્વેશન તે ઉપરથી એક દાખલો જોઈ એટલે તમને ખ્યાલ થોડુંક વધારે આવે કઈ રીતના દાખલો ગણવાનો. બરાબર? હવે તમે જુઓ, તમને એમ કીધું છે the flux per pole in a 6 pole DC generator is 12 milliweber. બરાબર? 6 પોલ નો DC જનરેટર છે, 12 milliweber એનું 6 પોલ DC જનરેટર છે, 12 milliweber એનો ફ્લક્સ છે. there are 900 armature conductors and the machine is driven by 1500 rpm. બરાબર? 1500 rpm થી ફરે છે. calculate the induced EMF when the armature is. હવે EMF ફાઇન્ડ કરવાનો છે, પણ આર્મેચર is lap wound and wave wound. એનો મતલબ કે લેપ વાઇન્ડિંગ માં શું ફરક પડે છે? લેપ વાઇન્ડિંગ કનેક્ટેડ છે તો આર્મેચર આપણો EMF કેટલો થશે, અને વેવ વાઇન્ડિંગ હોય તો EMF કેટલો થશે, એ ફાઇન્ડ કરવાનું છે. બરાબર? સૌથી પહેલા જો ડેટા શું આપ્યો છે એ આપણે જોઈ લઈએ. તો કે આપણી પાસે આપ્યો છે પોલ છે, કેટલા છે? 6 પોલ છે. ઓકે? પછી તમને એમ કીધું છે ફ્લક્સ phi is equal to 12 milliweber. જો યાદ રાખજો 12 milliweber છે એટલે એને આપણે લખાય 12 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત વેબર. એને વેબર માં કન્વર્ટ કરીએ એટલે 12 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. Z તમને આપેલા છે 900. બરાબર? એના પછી તમને એમ કીધું છે આર્મેચર કંડક્ટર 900 છે. બરાબર છે? ડ્રીવન એટ સ્પીડ તમને આપેલી છે 1500 rpm. બરાબર છે? 1500 rpm આપેલી છે. ઓકે? Calculate the induced EMF when the armature is lap wound and armature wave wound. બરાબર? તો હવે અહીંયા તમે સમજો, સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીએ લેપ વાઇન્ડિંગ માં, લેપ વાઉન્ડ. ઓકે? તો લેપ વાઉન્ડ માં આપણે ખાલી ફરક શું થશે? A આર્મેચર પેરેલલ પાથ. બરાબર? તો લેપ વાઉન્ડ માં A P કેટલા છે? 6. તો A બરાબર શું થઈ ગયું? 6. ક્લિયર? તો હવે તમે જુઓ, આપણું પાસે સૂત્ર છે E બરાબર phi ZNP upon 60A. બરાબર? તો phi બરાબર શું છે? 12 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. એને ગુણ્યા Z કેટલા છે? 900 છે. એને ગુણ્યા સ્પીડ કેટલી છે? 1500 છે. એને ગુણ્યા પોલ કેટલા છે? 6 છે. એના છેદમાં 60. એને ગુણ્યા 6. 60 ગુણ્યા 6. બરાબર? કારણ કે P is equal to 6. 6 કેન્સલ. બરાબર? હવે આપણે ડાયરેક્ટ આપણે કેલ્સીમાં જ કરી લઈએ. ઓકે? આનો આન્સર આપણે સીધો કેલ્સીમાં જ કરીએ. 12 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 3. 12 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 3 ઇન્ટુ 900 ઇન્ટુ 1500. બરાબર? 1500 અને એને ભાગ્યા 60 કરીએ આપણે. બરાબર? એને ભાગ્યા 60 એટલે આન્સર આવશે 270 વોલ્ટ. બરાબર? 270 વોલ્ટ આન્સર આવ્યો. તો EMF બરાબર 270 વોલ્ટ મને મળ્યા. ક્લિયર? ક્યારે? તો કે જ્યારે લેપ વાઉન્ડ છે ને ત્યારે EMF કેટલું જનરેટ થશે? 270. હવે વેવ વાઉન્ડ માં ગણતરી કરીએ. ઓકે? તો બીજા નંબરનું આપણે ફાઇન્ડ કરીએ તો કે વેવ વાઇન્ડિંગ. વેવ વાઉન્ડ. બરાબર? તો વેવ વાઉન્ડ માં શું થશે? નંબર ઓફ પેરેલલ પાથ ઇઝ ઇક્વલ ટુ T. A બરાબર હવે કેટલા લેવાના છે? 2 લેવાના છે. જોજો હવે EMF માં શું ફેરફાર થશે? તો કે આપણું સૂત્ર છે E બરાબર phi ZNP upon 60A. હવે આ બધું તો કોમન જ રહેશે. બરાબર? તો કે આ સેમ ટુ સેમ 12 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. એને ગુણ્યા Z 900 છે. એને ગુણ્યા સ્પીડ આપણી 1500 છે. એને ગુણ્યા પોલ કેટલા છે? 6 છે. ઉપરની બધી વસ્તુ કોમન.
આવી ગઈ. હવે નીચે શું થશે તો કે 60 ગુણ્યા 2 બરાબર. તો 60 ગુણ્યા 2 એટલે આપણે આના કેલ્સીમાં દાખલો ગણીએ બરાબર. તો 12 ગુણ્યા 10⁻³ ઇન્ટુ 900 ઇન્ટુ 1500 ઇન્ટુ 6 બરાબર ડિવાઇડેડ બાય કાઉન્સમાં 120 બરાબર 6 દુ 12 120. તો આન્સર આવ્યો આપણો 810 વોલ્ટ બરાબર 810 વોલ્ટ આપણો આન્સર આવ્યો. હવે તમે જુઓ તો કે ફેર કેટલો પડ્યો. અહીંયા પોલ 6 હતા તો વોલ્ટેજ આપણને કેટલા મળ્યા 270. અહીંયા પોલ 6 છે બરાબર આર્મેચર પેરેલલ પાથ કેટલા થઈ ગયા 2. અહીંયા 6 પેરેલલ પાથ હતા અહીંયા 2 પેરેલલ પાથ થઈ ગયા તો 810 વોલ્ટેજ આવ્યું. એટલે આપણે કીધું કે લો વોલ્ટેજ લેપ વાઇન્ડિંગ લો વોલ્ટેજ બરાબર લો વોલ્ટેજ હાઈ કરંટ બરાબર હાઈ કરંટ માટે અને આ વેવ વાઇન્ડિંગ કેના માટે છે તો કે હાઈ વોલ્ટેજ લો કરંટ એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. બે એમસીક્યુ થઈ ગયા. બે દાખલા તમને વ્યવસ્થિત રીતે સમજાયો બરાબર. શું કર્યું અહીંયા ખાલી ફરક કેટલો છે a બરાબર p બરાબર 6 લેપ વાઇન્ડિંગ માં અહીંયા a બરાબર 2 છે તો તમને અહીંયા બેયમાં પ્રૂફ થઈ ગયું. EMF ઇક્વેશન કેમ એપ્લાય કર્યું એ કર્યું. હવે તમને આની અંદર શું પૂછે બરાબર બીજું વેરીએશન તો કે કાં તો તમને સ્પીડ પૂછે કાં તમને પોલની સંખ્યા પૂછે બરાબર કાં તમને ફ્લક્સ પૂછે આવું વેરીએશન તો એને સૂત્રનો કરતા બનાવી સામેની બાજુ આપું જવા દેવાનું. ઓકે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો બરાબર. ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણે નેક્સ્ટ બીજા સૂત્ર ઉપર આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ તો આગળ આપણે EMF ઇક્વેશન નું સૂત્ર જોયું એક દાખલો જોયો બીજો આપણે એક સૂત્ર જોયું બરાબર. હવે એક આપણે એક મોસ્ટ આઈએમપી એક એવું સૂત્ર જોયું. ઘણી વખત તમને એમ કીધું હોય કે બે જનરેટરના અથવા એક જ જનરેટરની સ્પીડમાં ફેરફાર થાય છે તો EMF માં કેટલો ફેરફાર થાય છે અથવા EMF માં ફેરફાર થાય છે તો ફ્લક્સમાં કેટલો ફેરફાર થાય છે. એના માટે એક આપણે નાનકડું સૂત્ર લઈએ બરાબર. જો તમારે કોન્સેપ્ટને છે ને ખાલી મગજમાં રાખવાનો છે એટલે તમને આપોઆપ તમને આવડી જશે બરાબર. હવે જો આપણે હમણાં જોયું તો EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ φn બરાબર. હવે આને હું એમ કહી દઉં છું કે આ EMF છે EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ φn અને ફ્લક્સ અને સ્પીડ ઉપર આધાર રાખે છે. તો હવે કોઈ પણ એક જનરેટર છે એનું નામ આપી દઈએ આપણે E1 તો E1 ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ φ1n1 બરાબર. અને E2 બીજું એક જનરેટર અથવા ઈ જનરેટરમાં બીજા EMF ઉત્પન્ન થાય છે તો E2 ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ φ2n2 બરાબર. અહીંયા દાખલો લીધેલો છે એટલે તમને થોડું વધારે ખ્યાલ આવશે કેવી રીતના સીધા સીધું સૂત્ર એપ્લાય કરવું બરાબર. હવે તો શું કરવાનું છે તો કે આને આપણે E1 એના છેદમાં E2 એના બરાબર φ1n1 એના છેદમાં φ2n2 બરાબર. આ આપણું એક સૂત્ર થયું. E1 બરાબર E1 ના છેદમાં E2 એના બરાબર φ1 ના છેદમાં φ2 એના બરાબર n1 ના છેદમાં n2. ઓકે હવે અહીંથી તમને શું કે કોઈ પણ 4 કે 5 વેલ્યુ તમને આપેલી હોય તમને એક વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી હોય કાં તો ફ્લક્સ ફાઇન્ડ કરવાનું કીધું હોય કાં E2 ફાઇન્ડ કરવાનું કીધું હોય કાં n2 ફાઇન્ડ કરવાનું કીધું હોય અલગ અલગ વસ્તુ હોય. હવે ઘણી વખત આવા દાખલા પૂછાતો હોય તમને ખબર જ ના પડે દાખલો પૂછવાનો ક્યાંથી છે તો આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ બરાબર. સિમ્પલ વસ્તુ છે E1/E2 બરાબર φ1/φ2 n1/n2. ઓકે હવે અહીં આપણે એપ્લાય કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે જો તમને શું કહે છે a DC generator has armature EMF of 100 volt. એક જનરેટર છે એનો આર્મેચર EMF કેટલું છે એ 100 વોલ્ટ છે. when the useful flux per pole is 20 milliweber 20 milliweber એનો ફ્લક્સ છે અને સ્પીડ is 800 rpm બરાબર. સ્પીડ is 800 rpm. આટલો ડેટા તમને આપેલો છે તો તમને પહેલા શું કીધું એનો મતલબ કે E1 બરાબર તમને આપેલું છે 100 વોલ્ટ બરાબર. 100 વોલ્ટ તમને આપેલા છે ક્લિયર છે. હવે તમને φ1 એ તમને આપેલો છે 20 મિલીવેબર ઈ પણ ક્લિયર છે બરાબર. એટલે φ1 બરાબર 20 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત વેબર ઈ આપણે ખાસ અહીંયા લખી જ નાખવાનું બરાબર. એના પછી તમને શું કીધું છે તો કે n1 બરાબર પણ તમને આપેલું છે 800 rpm ઈ પણ બરાબર છે. ઓકે આટલી વસ્તુ તમને કીધી છે. હવે તમે જુઓ તો કે ત્રણ વસ્તુ તમને આપેલી છે. હવે તમને કેલ્ક્યુલેટ કરવાનું શું કીધું છે તો કેલ્ક્યુલેટ induced EMF with same flux and speed 1000 rpm. તો બીજો ઇન્ડ્યુસ EMF આપણે ફાઇન્ડ કરવાનો છે. ફ્લક્સ આપણો સેમ રહેશે પણ સ્પીડ કેટલી હશે બીજી આપણે જ્યારે બીજી E2 નો સ્પીડ શું થશે 1000 rpm. તો આ સૂત્રને આપણે અહીં એપ્લાય કરીએ બરાબર. સૂત્રને આપણે એપ્લાય કરીએ તો કે E1/φ1n φ1n1 ના છેદમાં φ2n2 ડિવાઇડેડ બાય E2. હવે જો
E2 ને આપણે સૂત્રનું કરતા બનાવવું છે તો E2 શું થશે 100 ની બાજુ જશે તો E1 એને ગુણ્યા phi2 n2 એના છેદમાં phi1 n1 એના બરાબર E2 બરાબર એટલે સીધો સૂત્રનો કરતા બનાવી એટલે આપણે અહીંયા ગુણાકાર સીધો થશે E1 બરાબર કેટલા છે તો કે 100 વોલ્ટ બરાબર તો કે 100 વોલ્ટ નહીં કે phi2 બરાબર કેટલા છે તો કે જો અહીંયા તમને કીધું છે યાદ રાખજો સેમ ફ્લક્સ કીધું છે એટલે phi2 બરાબર શું થશે 20 × 10 ની -3 ઘાત એને ગુણ્યા n2 કેટલી કીધી છે તો n2 આવ્યું જો 1000 rpm ખાસ યાદ રાખજો 1000 rpm બરાબર n2 બરાબર 1000 rpm ઓકે એટલે અહીંયા 1000 ઓકે બરાબર છે phi1 બરાબર કેટલા છે તો કે 20 મિલીવેબર એટલે 20 × 10 ની -3 ઘાત બરાબર એને ગુણ્યા n1 બરાબર કેટલા છે તો કે જો n1 બરાબર 800 અહીંયા આપેલા છે બરાબર n1 બરાબર 800 હવે જો આ બે તો એમણામ કેન્સલ થઈ ગયું બરાબર n1 તો એમણામ કેન્સલ થઈ ગયું હવે આ 2 મીંડા ગયા 2 મીંડા ગયા 1000 ભાગ્યા 8 કરીએ આપણે બરાબર 1000 ભાગ્યા 8 આપણે કેલ્સીમાં સીધા કરી લઈએ એટલે 1000 ભાગ્યા 8 એટલે આન્સર થશે 125 બરાબર તો એના બરાબર અહીંયા શું છે તો કે E2 તો આપણને E2 બરાબર આન્સર આવ્યો 125 વોલ્ટ એનો મતલબ એવો છે કે જો E1 જનરેટર જ્યારે 20 મિલીવેબર ફ્લક્સ હતો અને 800 rpm એ ફરતું હતું ત્યારે ફ્લક્સ કેટલો હતો 100 વોલ્ટ હવે સ્પીડમાં શું થયું વધારો થયો 1000 rpm થઈ તો તમે જો સ્પીડ 1000 rpm થઈ 800 માંથી તો ફ્લક્સમાં 125 વોલ્ટ થયો મતલબ કે EMF વધ્યો ફ્લક્સ તો E ને E છે 20 મિલીવેબર જ છે બરાબર પણ સ્પીડમાં વધારો થયો તો EMF માં વધારો થયો ક્લિયર એટલે ફ્લક્સ ડાયરેક્ટ EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi * n એટલે આ પહેલી વસ્તુ ફાઇન્ડ કરી બરાબર આ આપણે કેસ નંબર 1 ફાઇન્ડ કર્યો ક્લિયર અહીંથી તમને થોડુંક સમજાતું હશે હવે આપણે બીજા નંબરનો કેસ ફાઇન્ડ કરીએ તો કે બીજા નંબરમાં શું કીધું છે કે ઇન્ડ્યુસ EMF with 24 મિલીવેબર and flux and the speed is 9000 rpm એનો મતલબ કે જો 24 મિલીવેબર ફ્લક્સ છે ને 900 rpm આપણો સ્પીડ છે બરાબર તો સેમ ટુ સેમ આ જ સૂત્ર લાગુ પડશે એટલે E2 બરાબર E1 એને ગુણ્યા phi2 n2 divided by phi1 n1 ક્લિયર સીધું મેં અહીંયા જ આ સૂત્રનો જે આવી રીતે ફેરવી લીધું છે એટલે ઈ જ અહીંયા ઈ જ લાગુ પડવાનું છે કારણ કે E2 જ ફાઇન્ડ કરવાનું છે તો E2 બરાબર E1 કેટલા છે હવે જો E1 કે આપણી પાસે આડિયા 100 વોલ્ટ છે 100 એને ગુણ્યા phi2 કેટલા છે તો કે જો અહીંયા તમને આપેલા છે કેસ 2 લઈએ છીએ અત્યારે યાદ રાખજો બરાબર એટલે 24 × 10 ની -3 ઘાત મિલીવેબર છે એટલે 24 × 10 ની -3 ઘાત એને ગુણ્યા સ્પીડ કેટલી છે 900 rpm બરાબર 900 rpm એના છેદમાં phi1 કેટલા છે તો કે 20 × 10 ની -3 ઘાત 20 × 10 ની -3 ઘાત એને ગુણ્યા n1 કેટલા છે બરાબર n1 બરાબર 800 rpm ઓકે n1 બરાબર 800 rpm છે તો આનો આખો આપણે કેલ્સીમાં કરશું બરાબર તો કે તમે જો સિમ્પલ વસ્તુ છે પહેલા જે મીંડા ઉઠતા હોય એને ઉડાડી દઈએ આ બે મીંડા ગયા બરાબર આ એક મીંડું ગયું આ એક મીંડું ગયું બરાબર હવે જો 10 ની -3 ઘાત એટલે આ છેદમાં અને આ છેદનો છેદ અંશમાં એટલે 10 ની -3 ઘાત 10 ની -3 ઘાત જાય છે બરાબર તો હવે વધ્યું શું તો કે 24 × 90 બરાબર એટલે 2160 એને ભાગ્યા કૌંસમાં 8 × 2 એટલે 8 દુ 16 બરાબર એટલે આન્સર આવશે 135 બરાબર આન્સર આવશે E2 બરાબર મને આન્સર આવ્યો E2 બરાબર 135 વોલ્ટ બરાબર EMF E2 બરાબર 135 વોલ્ટ તો એનો મતલબ ઈ જુઓ જો ફ્લક્સમાં પણ વધારો થયો બરાબર 24 મિલીવેબર અને સ્પીડમાં તો પહેલા કરતા 800 કરતા તો વધારો જ કર્યો બરાબર 1000 ની ઓછી કરી પણ આમે આજી વખતે ફ્લક્સમાં વધારો કર્યો તો EMF શું આવ્યો 135 વોલ્ટ બરાબર એટલે E1 આવી રીતના તમે દાખલો આખી વ્યવસ્થિત રીતે ફાઇન્ડ કરી શકો આ સૂત્રની મદદથી બરાબર ઘણી વખત એક્ઝામમાં આ સૂત્ર મુજબથી તમને એમ કીધું કે ફ્લક્સ બેયમાં કોમન છે તો phi તો અહીંયા જો તમે સિમ્પલ ઉડી ગયું તો ખરેખર કરવાનું શું હતું 100 × 1000 ના છેદમાં 800 એટલું જ કરવાનું હતું બરાબર તો આન્સર શું આવ્યો 125 બરાબર અહીંયા તમને શું કીધું અહીંયા ફ્લક્સ ની વેલ્યુ બદલે હવે એક્ઝામમાં જો તમને દાખલો પૂછવો હોય તો આવો જ દાખલો પૂછો કારણ કે ફ્લક્સ કોમન છે તો ફ્લક્સ તો ઉડી જશે ભલે ને પછી 20 આપ્યો હોય 25 આપ્યો હોય 35 આપ્યો હોય કોઈ પણ ફ્લક્સ આપ્યો હોય બરાબર ફ્લક્સ ઉડી સપોઝ એવું બને કે સ્પીડ કોમન સરખી રહી હોય તો સ્પીડ ઉડી જાય બરાબર તો E1 n1 ને n2 બે સીધું કેન્સલ એકબીજાને કેન્સલ કરી નાખશે તો સીધું તમારે E1 છે કાં પછી તમને E1 ફાઇન્ડ કરવાનું પૂછે E2 ફાઇન્ડ કરવાનું પૂછે ક્યારેક તમને સ્પીડ ફાઇન્ડ કરવાનું પૂછે કાં ફ્લક્સ ફાઇન્ડ કરવાનું તો આ સૂત્રની મદદથી તમને કંઈ પણ વેલ્યુ આવડતી હોવી જોઈએ અને અહીંયા દાખલો પણ ગણાવ્યો કે તમને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે એપ્લાય કરી શકીએ ઓકે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર ઓકે ફ્રેન્ડ્સ તો આગળ આપણે બીજા સૂત્ર ઉપર આગળ વધીએ ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે આગળ
ડીસી શન્ટ જનરેટરના ટાઈપ મતલબ ડીસી જનરેટરના ટાઈપ્સ વિશે આપણે આગળ જે સૂત્ર આવે છે એ આપણે જોતા જઈએ. આની પહેલા આપણે ઈએમએફ ઇક્વેશન અને બીજું એક સૂત્ર અને એના દાખલા જોયેલા હતા. બરાબર. હવે તમે જુઓ 3 જનરેટર અહીંયા દોરેલા છે. બરાબર. હવે ડીસી શન્ટ જનરેટર પેલું આપણે લીધેલું છે. શન્ટ જનરેટર, શન્ટ એટલે પેરેલલ, એનો મતલબ કે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ આર્મેચરની પેરેલલમાં જોડેલું હોય છે. બરાબર. હવે તમે જુઓ તો કે અહીંથી શું છે તો કે આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R દોરેલું છે. બરાબર. આ આર્મેચરનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે અને અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. અમુક બુકમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ દોરેલો હોય છે, અમુકમાં નથી દોરેલો તો એટલે કદાચ તમારી પાસે એવી બુક હોય કે જેમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ન દોરેલો હોય, સીધું અહીંયા R લખેલું હોય તો એની ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર. અહીંયા દોરેલું છે એટલે એવું કઈ અલગ કઈ જનરેટર છે નહીં. બરાબર. હવે અહીંયા ઈએમએફ જનરેટ થાય છે, અહીંયા આપણા ટર્મિનલ વોલ્ટેજ આપણને મળે છે. બરાબર. અહીંથી આર્મેચર કરંટ નીકળે છે. આર્મેચર કરંટના બે ભાગ પડે છે, લોડ કરંટ અને એક ISH. બરાબર. અહીંયા આપણે લોડ જોડીએ. બરાબર. આવી રીતના અહીંયા આપણે લોડ કનેક્ટ કરી શકીએ અને અહીંયા RL. બરાબર. હવે આપણે આના જો સૂત્ર જોતા હોય તો આપણે તમે જુઓ સૌથી પહેલા આર્મેચર કરંટના બે પાર્ટ પડે છે તો IA ISH IL. ISH ની વેલ્યુ આપણે જોતી હોય તો ISH બધું કોમન છે, વોલ્ટેજ બધું પેરેલલમાં કોમન છે તો V/RSH. બરાબર. સેમ ટુ સેમ મારે IL ની વેલ્યુ જોતી હોય તો IL V/RL. બરાબર. લોડ વોલ્ટેજ અને આપણા RL લોડ રેઝિસ્ટન્સ. બરાબર. અને અહીંયા આપણા ટર્મિનલ વોલ્ટેજ. બરાબર. હવે તમે જુઓ તો કે આપણે EMF આપણે ટોટલ વોલ્ટેજ નું આપણે સૂત્ર જોઈએ છીએ. બરાબર. તો કે આ વોલ્ટેજ છે એ આપણું આઉટપુટ છે, EMF છે એ આપણું ઇનપુટ છે અને વચમાં લોસ થઈ જાય છે. બરાબર. ખરેખર EMF એ આપણું ટોટલ આઉટપુટ છે પણ ટર્મિનલ વોલ્ટેજ આપણા EMF કરતા થોડાક ઓછો આવે, વચમાં લોસ થઈ જાય એટલે. બરાબર. તો V એટલે કે આઉટપુટ ઇનપુટ એટલે કે EMF માઈનસ લોસીસ એટલે IARA આ આપણે લોસ થશે. આ શન્ટ જનરેટરનું સૂત્ર થઈ ગયું. બરાબર. V E IARA. ક્લિયર? હવે જો EMF ના સૂત્રનો કરતા બનાવીએ તો EMF ના સૂત્રનો કરતા બનાવીએ તો E બરાબર V પ્લસ IARA. બરાબર. આટલું ક્લિયર થઈ ગયું. V પ્લસ IARA. બરાબર. કેવી રીતના આર્મેચર કરંટ ફાઇન્ડ કર્યો, બરાબર. પછી આપણે ISH IL V નું સૂત્ર E નું સૂત્ર. બરાબર. હવે તમે જુઓ તો કે અહીંયા જનરેટરની અંદર EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi into n. બરાબર. શન્ટ જનરેટરની અંદર ફ્લક્સ કોન્સ્ટન્ટ હોય છે. બરાબર. તો શન્ટ જનરેટરની ફ્લક્સ કોન્સ્ટન્ટ હોય તો E ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n. બરાબર. EMF છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n હોય છે શન્ટ જનરેટરમાં, યાદ રાખવું. બીજી વસ્તુ, શન્ટ જનરેટરની અંદર શન્ટ વાઇન્ડિંગ એટલે કે ફીલ્ડ વાઇન્ડિંગ છે એના નંબર ઓફ ટર્ન્સ વધારે હોય છે અને તાર પાતળો હોય છે. બરાબર. એટલે આનો RSH વધારે રાખવામાં આવેલ હોય છે. બરાબર. આવો તમને MCQ પૂછાય તો કે DC જનરેટરની અંદર કયા જનરેટરમાં ફીલ્ડ વાઇન્ડિંગના તાર પાતળો હોય છે અને નંબર ઓફ ટર્ન્સ વધારે હોય છે તો ઈ શન્ટ જનરેટર. જ્યારે સિરીઝમાં એનાથી ઉલટું હોય તો કે નંબર ઓફ ટર્ન્સ પણ ઓછો હોય અને એનો તાર મતલબ કે આપણો જે વાયર છે એનો એરિયા મોટો હોય છે. બરાબર. જાડો વાયર આપણે સામાન્ય ભાષામાં કહીએ ને તો ઉપયોગ કરીએ કારણ કે એમાં જ લોડ કરંટ ફ્લો થાય છે. બરાબર. એટલે આટલું તમને શન્ટ જનરેટર વિશે નોલેજ આપ્યું. હવે ડીસી સિરીઝ જનરેટર. ડીસી સિરીઝ જનરેટરમાં તમે જુઓ તો કે IL ISE IA. બરાબર. લોડ કરંટ બરાબર સિરીઝ કરંટ એના બરાબર IA કારણ કે ફીલ્ડ વાઇન્ડિંગ જે સિરીઝમાં જોડેલું છે. ઓકે. હવે તમને અહીંયા ઉપરથી એક આપણે હમણાં ટેસ્ટ લીધી હતી એમાં MCQ પૂછાયેલો હતો એટલે SSC JEE માં MCQ પૂછાણો હતો. આના ઉપરથી તમને MCQ પૂછાણો હતો IL બરાબર ISE IA. બરાબર. હવે આપણે સીધું V નું સૂત્ર V E minus IARA minus ISC RSC. બરાબર. V બરાબર E minus IARA minus ISC RSC. પણ ISC બરાબર શું છે? IA છે તો V બરાબર E minus IA ને કોમન કાઢ લઈએ તો અહીંયા રહેશે RA plus RSE. આ સૂત્ર થયું. ક્લિયર? આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. V E minus IARA IA કૌંસમાં RA plus RSC. બરાબર. આ સિરીઝ જનરેટર વિશે વાત કરી. સેમ સિરીઝ જનરેટરમાં આ ફીલ્ડ વાઇન્ડિંગ ના તાર મતલબ કે જે વાયર છે એ જાડો હશે. બરાબર. એરિયા એનો વધારે હશે, નંબર ઓફ ટર્ન્સ ઓછા હશે કારણ કે એની અંદર જ લોડ કરંટ ફ્લો થાય છે. બરાબર. હવે EMF અને જો EMF ના સૂત્રનો કરતા બનાવીએ તો કે V બરાબર પ્લસ IA કૌંસમાં RA plus RSE. ક્લિયર?
એ રીતના થઈ ગયું અને આમ બાજુ આવવા દીધું E ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi ઇન્ટુ n બરાબર. તો અહીંયા જુઓ ફ્લક્સ કોના ઉપર આધાર રાખે છે? આર્મેચર કરંટ ઉપર બરાબર. ક્લિયર? તો કે ફ્લક્સ કેના ઉપર આધાર રાખે છે? તો તમે આવી રીતના પણ લખી શકો IA ઇન્ટુ n બરાબર. ફ્લક્સ phi ઇન્ટુ n અને E IA ઇન્ટુ n એવી રીતના પણ આપણે લખી શકીએ છીએ બરાબર. આટલું તમારે ડીસી સિરીઝ જનરેટર વિશે નોલેજ હોવું જોઈએ. ત્યારબાદ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. હવે શું છે? તો કે ડીસી સિરીઝ શન્ટ જનરેટર અને સિરીઝ જનરેટર બેયને કોમન કરી દીધું એટલે ઈ થયું ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. તો જો શન્ટ વાઇન્ડિંગ એ જોડેલું છે, સિરીઝ વાઇન્ડિંગ છે, આ આપણું RSE છે, RSE આ આપણું RSH છે, બંને બેયનું બંચ બનાવી દીધું એટલે ઈ થયું ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. તો આમાં શું થશે? બરાબર, ટોટલ ફ્લક્સ phi phi sh phi se. આનો ફ્લક્સ phi sh થશે, આનો ફ્લક્સ phi se થશે. તો બંને ફ્લક્સનો સરવાળો અને ટોટલ ફ્લક્સમાં વધારો થશે. એનો મતલબ કે જેમ લોડ વધશે ને એમ phi se વધશે તો ટોટલ ફ્લક્સ વધશે. ક્લિયર? હવે જો અહીંયા તમે જુઓ તો કે આર્મેચર કરંટના બે ભાગ પડશે સેમ ટુ સેમ ISH ILQ અથવા ISE. અહીંયા આવી રીતના લખી નાખું છું IL ISC બરાબર. સેમ ટુ સેમ આની જેમ જ ISH બરાબર V/RSH આપણે ફાઇન્ડ કરી લેવાના. સૂત્ર શું થશે? તો કે V E - IA માઈનસ હવે જો અહીંયા આપણે લખીએ ISE RSE બરાબર. ISE RSE. હવે અહીંયા ISC ને IA બે અલગ અલગ છે એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો આ સૂત્ર આપણું અહીંયા જ એ જ રીતના થઈ જશે V E - IA RA ISC RSE બરાબર. અને EMF નું સૂત્ર કરવું હોય તો આમ બાજુ આવી જશે તો બધે પ્લસ થઈ જશે. ક્લિયર? તો આ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર વિશે આપણે વાત કરી. ટોટલ ફ્લક્સમાં વધારો થશે બરાબર. જો phi sh અને લોડ કરંટ આયરમાં વધારો થશે તો phi se વધશે તો ટોટલ ફ્લક્સમાં વધારો થશે. ઓકે? તો ડીસી શન્ટ જનરેટર, સિરીઝ જનરેટર અને ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ વિશે આટલું નોલેજ તમને હોવું જોઈએ. આટલું હોય ને તોય તમે એક્ઝામમાં તમે આરામથી તમે MCQ ક્લિક કરી શકો. કોઈ દાખલો પૂછાય તો દાખલો પણ તમે કવર કરી શકો. ઓકે? સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, સાથે સાથે તમે નોટ્સ બનાવતા જજો. એનાથી તમને શું થાય કે એક જનરેટરના તમને સૂત્રનું તૈયાર થઈ જાય. એક્ઝામના દિવસે, એક્ઝામના આગલા દિવસે અથવા એક્ઝામના 2 કલાક પહેલા તમે વ્યવસ્થિત રીતે આટલું ખાલી રિવિઝન કરીને વયા જાવ તોય તમને ફાયદો થઈ જાય. ઓકે? બીજા સૂત્ર ઉપર આગળ વધીએ. તો હવે આગળ આપણે બીજા બે જનરેટર જોઈએ બરાબર. સમયની મર્યાદાને થોડોક વિડિયો લાંબો ન થાય એટલે આપણે સીધું મેં અહીંયા સૂત્ર લખી નાખ્યા પણ જેટલા સમજાવવાનું હતું એ બધું મેં આગળ સમજાવી દીધું એટલે આ તમે ખાલી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર. હવે જો લોંગ શન્ટ જનરેટર અને શોર્ટ શન્ટ જનરેટર, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરની અંદર બે પ્રકાર પડે બરાબર. હવે જો લોંગ શન્ટમાં શું છે તો કે એક આર્મેચર છે એની સિરીઝમાં સિરીઝ જનરેટર છે ને એની આખા વાઇન્ડિંગની પેરેલલમાં શન્ટ જનરેટર છે. અને શોર્ટ શન્ટમાં શું થશે? ખાલી આર્મેચરના પેરેલલમાં શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ હશે બરાબર. હવે તમે જુઓ તો કે અહીં તમે જુઓ ISH બરાબર V/RS છે. જેવું આપણું શન્ટ જનરેટર છે ને સેમ એવું થોડોક માઇનર ફેરફાર હશે. IL V/RS બરાબર. તો IA બરાબર RS ISC. જો આ કરંટ તો સેમ રહેશે, અહીંથી કરંટના બે ભાગ પડશે તો ISH IL અહીંથી ટોટલ કરંટના બે ભાગ પડ્યા એટલે સિરીઝ વાઇન્ડિંગમાં તો આર્મેચર કરંટ ફ્લો થવાનો છે બરાબર. હવે V E - IRA ISC RSE આ આપણું સૂત્ર બન્યું બરાબર કે IARA અને ISC RSE. હવે V E - કારણ કે જો ISC છે એ IH કરંટ છે તો IA કોમન લઈ લીધો RA RSE. આ સૂત્ર આપણે આગળ જોઈ ગયા છીએ બરાબર. તો V E - IA કૌંસમાં RA RSE આ લોંગ શન્ટ જનરેટર બરાબર. હવે શોર્ટ શન્ટની વાત કરીએ તો કે શોર્ટ શન્ટમાં તમે જુઓ તો કે અહીંથી કરંટના બે ભાગ પડે છે તો કે અહીંયા આપણો જે વોલ્ટેજ ડેવલપ થશે એ V ડેશ કહેવામાં આવશે બરાબર. તો જો IA બરાબર IL ISH કારણ કે અહીંથી આર્મેચર કરંટ ફ્લો થાય છે તો અહીંથી અલગ અહીંયા ટોટલ કરંટ ફ્લો થશે IL અને ISC કરંટ પણ કહી શકાય અને IL કરંટ પણ કહી શકાય. અને અહીંથી ISH બરાબર V ડેશ ના છેદમાં RSH બરાબર. ઘણી વખત એક્ઝામમાં આવું પૂછાતું હોય છે ISH ખાલી ફાઇન્ડ કરો તો V ડેશ ના છેદમાં RSH. V ડેશ ફાઇન્ડ કરવું હોય તો V ડેશ E - IR શન્ટ જનરેટર કારણ કે આટલું કરી નાખો તો શન્ટ જનરેટર થઈ ગયું તો V ડેશ V - IR. અને આખા જનરેટરનો ટોટલ વોલ્ટેજ V ટર્મિનલ વોલ્ટેજ V ફાઇન્ડ કરવો છે તો V E - IRA ISC RSE બરાબર. ફરક એટલો થશે કે અહીંયા RSE છે એ શું છે મતલબ અલગ છે કારણ કે આ કરંટ અહીંથી અલગ પડી જાય છે બરાબર. જ્યારે અહીંયા શું હતું કોમન સેમ હતું એટલે આપણે અહીંયા IA કોમન લઈ લીધું બરાબર. આટલો ફરક તમને આવડતો હોવો
જોઈએ, બરાબર. ઘરે 2-3 ફેર તમે આવી રીતના પ્રેક્ટિસ કરો, સૂત્રો લખો ને આપણે જનરેટરને દોરો ને એટલે તમારા મગજમાં આપોઆપ બેસતું જશે કરંટ કેવી રીતના ફ્લો થાય છે, કયા પાર્ટ પડે છે, કેવી રીતના અલગ અલગ વસ્તુ થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે બીજા, તમારા સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. નેક્સ્ટ આપણે બીજા સૂત્રો ઉપર આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ડીસી જનરેટરમાં આપણે આગળ સૂત્ર જોઈએ, પાવર સ્ટેજીસ એન્ડ એફિશિયન્સી, બરાબર. તો કે પાવર સ્ટેજીસ એન્ડ એફિશિયન્સી અહીંથી પણ ઘણી વખત એક્ઝામમાં દાખલા પૂછાતા હોય છે. તો સૌથી પહેલા એફિશિયન્સી બરાબર શું છે, તો કે આઉટપુટ અપોન ઇનપુટ, એટલે એ આપણું એફિશિયન્સીનું સૂત્ર થયું, બરાબર. આઉટપુટ અપોન ઇનપુટ. હવે તમે જો પાવર સ્ટેજીસ તમને ખાસ કામનું છે, એના ઉપરથી સૂત્ર પૂછાતા હોય છે ઘણી વખત એક્ઝામ્પલમાં, ખાલી આવા એક એમસીક્યુ પણ પૂછાતા છે. સૌથી પહેલા આપણે ડીસી જનરેટર છે, તો ડીસી જનરેટર શું કરે છે, મિકેનિકલ ઇનપુટનું એની અંદર મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. તો સૌથી પહેલા આપણે મિકેનિકલ પાવર ઇનપુટ આપશું, કારણ કે મિકેનિકલ મતલબ પ્રાઇમ મૂવર દ્વારા, આપણે પ્રાઇમ મૂવર દ્વારા એને ફેરવવામાં આવશે. તો સૌથી પહેલા શું થશે, તો કે આયરન લોસ અને મિકેનિકલ લોસ થશે. એને જ્યારે મિકેનિકલ ઇનપુટ આપશું તો આયરન લોસ અને મિકેનિકલ લોસ થશે. એના પછી જ્યારે, બરાબર, બીન પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિકલ પાવર ડેવલપ ઇન આર્મેચર, તો કે એ જ્યારે ફરશે, બરાબર, તો આર્મેચર ની અંદર પાવર ડેવલપ થશે. એ પાવર કેટલો ડેવલપ થશે, E into IA, બરાબર. એટલે VIA કહીએ અથવા EIA કહીએ, બરાબર. તો કે આર્મેચર કરંટ અને EMF, બરાબર. હવે આર્મેચર કરંટ ફ્લો થવાનું શરૂ થશે ત્યારે કોપર લોસ થવાનું શરૂ થશે, એટલે કોપર લોસ થશે, બરાબર. કોપર લોસ થશે એટલે આપણને આઉટપુટ મળશે, ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ. એ કેટલું હશે, VIL, બરાબર. તો આ આપણું થયું પાવર સ્ટેજીસ. સૌથી પહેલા લોસ ક્યાં થશે, તો કે આયરન અને મિકેનિકલ લોસ. મિકેનિકલ ઇનપુટ આપ્યું તો આયરન અને મિકેનિકલ લોસ થયું. પછી આપણા આર્મેચર ની અંદર પાવર ડેવલપ થશે, EIA. એના પછી કોપર લોસ થશે ને ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ આપણને છેલ્લે ઇલેક્ટ્રિકલ પાવર મળશે. એ કેટલું મળશે, આપણે VIL, બરાબર. 3 સ્ટેજ આપ્યા છે, A, B અને C. એના ઉપરથી 3 એફિશિયન્સી છે. મિકેનિકલ એફિશિયન્સી તો B/A. તો કે જો મિકેનિકલ એફિશિયન્સી આ ઇનપુટ છે, આ એનું ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે, તો ઇલેક્ટ્રિકલ પાવર ડેવલપ ઇન આર્મેચર ડિવાઇડેડ બાય મિકેનિકલ પાવર ઇનપુટ, એટલે મિકેનિકલ એફિશિયન્સી થઈ B/A. ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી એટલે C/B, બરાબર. તો કે શું છે, ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રિકલ પાવર ડેવલપ ઇન આર્મેચર, એટલે એ આપણી ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી થઈ. કોમર્શિયલ એફિશિયન્સી કયો અથવા ઓવરઓલ એફિશિયન્સી કયો, બરાબર. તો કે એ C/A, ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ એના છેદમાં મિકેનિકલ પાવર ઇનપુટ, બરાબર. ઓવરઓલ એફિશિયન્સી પણ કહેવાય અથવા કોમર્શિયલ એફિશિયન્સી પણ કહેવાય. C/A મિકેનિકલ એફિશિયન્સી, B/A ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી, C/B. આટલું ખાલી એક સિમ્પલ યાદ રાખો ને તોય તમને એક્ઝામમાં એકાદો એમસીક્યુ પૂછાય તો યાદ આવી જાય, બરાબર ને, ટીક થઈ જાય. ઓકે, ત્યારબાદ એફિશિયન્સી ની વાત કરી તો ડીસી જનરેટર ની એની કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી, બરાબર. કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી, તો જેવી રીતના ટ્રાન્સફોર્મરમાં શું હતું, કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આયરન લોસ થાય ત્યારે આપણને મેક્સિમમ એફિશિયન્સી મળશે. તો અહીંયા થશે કોન્સ્ટન્ટ લોસ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ લોસ. આટલું ખાસ યાદ રાખજો, કોન્સ્ટન્ટ લોસ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ લોસ થશે ત્યારે ડીસી જનરેટરની એફિશિયન્સી મેક્સિમમ મળશે. કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી ની છે, આમાંથી એક માર્કનો એમસીક્યુ પૂછાય છે. ક્લિયર? તો અહીંયા આપણે તમે જુઓ તો મેં ડીસી જનરેટરના જેટલા કામના સૂત્ર છે બધા જે એક્ઝામમાં પૂછાય અથવા તમને આવડતા હોય છે એ બધાય કરાવ્યા છે, બરાબર. વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવજો અને એને એક બે ફેર રિવાઇઝ કરજો. જનરેટરની આકૃતિઓ તમે દોરો એટલે એનાથી શું થશે કે તમને આપોઆપ મગજમાં બેસતું જશે કે કેવી રીતના બધા જનરેટર વર્ક કરે છે, કેવી રીતના કરંટ ફ્લો થાય છે. એટલે એક્ઝામમાં પૂછાય તો તમારે ટેન્શન ના આવે, ફટાફટ તમને સીધું મગજમાં ડાયાગ્રામ બની જાય. 2-3 ફેર દોરેલું હશે તો આપોઆપ પછી તમને મગજમાં ડાયાગ્રામ બનતા જશે. ઓકે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમે નીચે કમેન્ટ કરો, બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો, અને બીજા કોઈ વિડીયો તમારે એવા નવા જોતા હોય આવી રીતના તો તમે એના પણ કમેન્ટ કરજો. આના પછીનો વિડીયો આપણે ડીસી મોટરના સૂત્રો છે એના ઉપર આવશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝિયન્ટ એકેડમી.